ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં અત્યાર સુધીમાં તમને ન્યુક્લિક એસિડનું ઇન્ટ્રોડક્શન ભાગ, પછી ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ અને ત્યાર પછી ન્યુક્લિક એસિડનું અવક્રમણ અથવા ડિગ્રેડેશન તમને કરાવી દીધું છે કે કેવી રીતે જુદા જુદા પરિસ્થિતિમાં જળ વિભાજનથી જુદા જુદા નિપજો મળે છે ને એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, યુરિડીન અને થાઇમિડીનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે અને સંશ્લેષણ પર કરાવી દીધું છે. આજે આપણે ન્યુક્લિયોટાઇડનું બંધારણ વિશે ચર્ચા કરવાનું છે. ન્યુક્લિયોટાઇડ નું બંધારણ બરોબર. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું તમને ખ્યાલ છે? ન્યુક્લિયોટાઇડ શું થશે? જ્યારે ન્યુક્લિયોસાઇડ નું જોડાણ ફોસ્ફોરિક એસિડ સાથે થાય તો શું બનશે? ન્યુક્લિયોટાઇડ બને. તો શું આવશે? ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ. તો ન્યુક્લિયોસાઇડ એટલે શું? કે બેઝ અને બેઝ વત્તા શુગર નું જોડાણથી બને ન્યુક્લિયોસાઇડ. તો વત્તા શું લખવાનું છે? ફોસ્ફોરિક એસિડ. અને બે છે, બે પ્રકારના હોય, પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ. તો આ છે ફોસ્ફોરિક એસિડ. તો ન્યુક્લિયોસાઇડ નું જોડાણ જ્યારે ફોસ્ફોરિક એસિડ સાથે થાય તો શું બનશે? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડનું એમોનિયાની હાજરીમાં હાજરીમાં 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જળ વિભાજન કરવાથી શું બનશે? ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ. એ તમે લખી શકો H3PO4 એસિડ મળે છે. તેથી કહી શકાય કે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ એસિડના જોડાણથી શું બનશે? ન્યુક્લિયોટાઇડ મળે છે. બરોબર. તો આ છે ન્યુક્લિયોટાઇડ.
દાખલા તરીકે એડેનોસાઇન બી લખી શકીએ અથવા એડિનોસાઇન વત્તા ફોસ્ફરિક એસિડ, એમાંથી બને એડિનિલિક એસિડ. આ જ રીતે ગ્વાનોસાઇન, તો એડિનોસાઇન ગ્વાનોસાઇન શું છે? ન્યુક્લિયોસાઇડ કહેવાય. ગ્વાનોસાઇન અને ફોસ્ફોરિક એસિડ જોડાણથી શું બનશે? ગ્વાનિલિક એસિડ. સાઇટીડીન અને ફોસ્ફોરિક એસિડ થી સાઇટીડિલિક એસિડ. થાઇમિડીન અને ફોસ્ફોરિક એસિડ, થાઇમિડિલિક એસિડ. અને લાસ્ટ આવે યુરિડીન અને ફોસ્ફોરિક એસિડ થી બનશે તો યુરિડિલિક એસિડ. અને આપણે આ ન લખવું હોય તો શું કરી શકીએ? એરો પણ લખી શકીએ. એરો વડે દર્શાવી શકીએ. બરોબર? તો બેઝ જોડાય છે. કોના સાથે જોડાશે? શુગર સાથે. બેઝ જોડાય શુગર સાથે ને શુગર જોડાય ફોસ્ફોરિક એસિડ સાથે. ફોસ્ફોરિક એસિડ બેઝ હોઈ શકે પ્યુરિન અથવા પિરિમિડીન અને શુગર હોઈ શકે ડી-રિબોઝ અથવા ડીઓક્સી-રિબોઝ. આ બે હોઈ શકે. પર હોય છે પેન્ટોઝ શુગર. શું હોય છે? પેન્ટોઝ શુગર. તો રિબોન્યુક્લિયોટાઇડમાં કયા સ્થાને જોડાયેલા હોય ફોસ્ફોરિક એસિડ? તો જ્યાં OH સમૂહ હોય ત્યાં શુગરના સાથે શું જોડાશે? ફોસ્ફોરિક એસિડ. તો રિબોઝ ન્યુક્લિયોટાઇડમાં
phosphoric acid, phosphoric acid નો અણુ ક્યાં જોડાશે? ત્યાં OH ગ્રુપ હોય ત્યાં. તો રિવોઝ હોય તો 2 પ્રાઇમ 3 પ્રાઇમ અને ક્યાં આવશે? અથવા 5 પ્રાઇમ સ્થાને જોડાયેલા હોય તેમજ ડીઓક્સી અથવા ડીઓક્સી બી લખી શકીએ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ માં શુગરની સાથે ફોસ્ફોરિક એસિડ નો અણુ 3 પ્રાઇમ કે 5 પ્રાઇમ, क्योंकि બીજા સ્થાનમાં OH નથી હોતા, ઓક્સિજન નથી હોતા, એટલે એને કહેવામાં આવે છે ડીઓક્સી. તો 2 સ્થાન બાકી રહે. 3 પ્રાઇમ की 5 પ્રાઇમ સ્થાને જોડાયેલો હોય છે. જોડાયેલો હોવો જોઈએ. બરોબર. તો ફોસ્ફોરિક એસિડ યા 2 પ્રાઇમ 3 પ્રાઇમ અથવા 5 પ્રાઇમ સ્થાને ક્યારે? જ્યારે રિબોઝ ન્યુક્લિયોટાઇડ હોય ત્યારે. અને આ જ્યારે ડીઓક્સી રિબોઝ હોય ત્યારે 3 અથવા 5 આ 2 સ્થાન હોઈ શકે. તો આપણે જોઈએ તો આ છે નાઇટ્રોજન. યાદ રાખવાનું છે કે જે શુગર છે બેઝ સાથે કયા પ્રકારના બેઝ છે? પ્યુરિન બેઝ હોય તો નોમા સ્થાને અને પિરિમિડિન બેઝ હોય તો N1 સ્થાને શુગર જોડાયેલા હોય છે. તો બરોબર. તો આપણે જોઈએ આ છે બેઝ લખવું હોય તો બેઝ પણ લખી શકીએ અથવા CH ના છે CHOH તો છે CH, અહીંયા છે CH2OH અને શું છે? ચક્રીય બંધારણ છે, વલય સ્વરૂપ છે. બરોબર. તો આપણે અહીંયા નંબર આપવાનું છે કાર્બનને 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને આ છે 5 પ્રાઇમ. તો ક્યાં જોડાશે? તો આ છે 2 પ્રાઇમ 3 પ્રાઇમ અને આ છે 5 પ્રાઇમ. બરોબર. અને આ આપણે N ન લખવું હોય
તો અહીંયા આપણે શું લખી શકીએ? આની જગ્યા બેઝ પણ લખી શકીએ. તો આ છે બેઝ. તો આ છે રિબોઝ. રિબોઝ. રિબોઝ ન્યુક્લિયો ન્યુક્લિયોસાઇડ. ફ્યુરાનોસ ચક્ર. ફ્યુરાનોસ ચક્ર. ચક્ર સ્થાન છે 2', 3', કે 5' સ્થાને ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ જોડાઈ શકે. જોડાઈ શકે. ત્રણ જગ્યા હોઈ શકે. આ જ રીતે આપણે ડીઓક્સી ના લખી શકીએ. ફેરફાર ખાલી બે આવશે કે આમાં ઓક્સિજન નથી. તો આવે NCH. અહીંયા આપણે શું લખી શકીએ? તો આપણે એના જગ્યા બેઝ પણ લખી શકીએ. તો શું લખી શકીએ? બેઝ. આ છે સી. અહીંયા શું આવશે? હાઇડ્રોજન. ભૂલ કરતા નહીં. આ છે CH OH. CH. અહીંયા છે CH2OH. આ છે ચક્રીય બંધારણ. બે કાર્બન વચ્ચે ઓક્સિજન છે, કોમન છે. આને કહેવાય ડીઓક્સી. ડીઓક્સી રિબોઝ. રિબોઝ ન્યુક્લિયોસાઇડ. તો આ છે 3' કે 5' સ્થાને. તો આ છે 1', 2', 3', 4'. આ છે 5'. તો બે જ છે. આ છે 3', આ છે 5'. સ્થાને ફોસ્ફોરિક એસિડ. શું છે? જોડાઈ શકે. જોડાઈ શકે. બરોબર. તો આપણે વચ્ચે ફોસ્ફોરિક એસિડનું બંધારણ લખી નાખીએ. શું આવશે? P ડબલ બોન્ડ O HO અને OH. તો આ શું છે? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. આ છે ફોસ્ફોરિક એસિડ. તમે આમ લખી શકો અથવા H3PO4 આમ પણ લખી શકીએ. તો શું આવશે? HOP. શું લખી શકીએ? OH
ડબલ બોન્ડ O અને OH. તો આપણે એક ન્યુક્લિયોસાઇડનું બંધારણ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો આ છે બેઝ. OH. તો આ છે બેઝ. આ છે શુગર. પછી 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને આ છે 5 પ્રાઇમ. આ OH આવે છે એટલે શું હશે? રિબોઝ. તો આને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં શું આવશે? બેઝ. એમાં આવે પ્યુરિન અથવા પિરિમિડિન અને રિબોઝ શુગર બે આવશે. ડીઓક્સી રિબોઝ અને રિબોઝ અને શુગર. શુગરમાં બે પ્રકાર આવે, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. આ છે રિબોઝ શુગર. આ છે બેઝ. OH. આ છે ઓક્સિજન અહીંયાના OH. P ડબલ બોન્ડ O ને આ છે ફોસ્ફેટ. આ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિક એસિડ શું છે? પોલી ન્યુક્લિયો
ટાઇડ છે. જેમાં પુનરાવર્તિત સમૂહ તરીકે એને કહેવાય રિપીટિંગ સમૂહ તરીકે અથવા એકમ તરીકે સમૂહ તરીકે રીબો ન્યુક્લિયોટાઇડ અથવા ડીઓક્સી રીબો ન્યુક્લિયોટાઇડ હોય છે. પુનરાવર્તિત રિપીટિંગ સમૂહને આધારે ન્યુક્લિક એસિડ પુનરાવર્તિત સમૂહને આધારે ન્યુક્લિક એસિડ ના બે પ્રકાર છે. બરોબર, આના બે પ્રકાર છે. અગાઉ બી તમને ઇન્ટ્રોડક્શનમાં કરાવી દીધું છે. રિપીટિંગ યુનિટ એકમ અથવા સમૂહ. એક છે આરએનએમાં રિબોઝ ન્યુક્લિક એસિડમાં પુનરાવર્તિત સમૂહ તરીકે રીબો ન્યુક્લિયોટાઇડ હોય છે. જે રિપીટ થાય ન્યુક્લિયોટાઇડ હોય છે. બીજું છે ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએમાં રિપીટિંગ સમૂહ તરીકે ડીઓક્સી રીબો ન્યુક્લિયોટાઇડ હોય છે. આરએનએ અને ડીએનએ ના જળ વિભાજનથી મળતી
નીચે પ્રમાણે છે. તો DNA ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, RNA રિબોઝ ન્યુક્લિક એસિડ. DNA માં બેઝ તરીકે હોય છે એડેનિન. શું થાય? એ. નામાં બી એડેનિન હોય RNA માં. એડેનિન જે પ્યુરિન બેઝ છે. ગ્વાનિન એટલે જી. આમાં બી એ. ગ્વાનિન જી. સાઇટોસિન આ બંને છે પ્યુરિન બેઝ. સાઇટોસિન એટલે શું આવશે? સી. આમાં બી સાઇટોસિન હોય. સાઇટોસિન જે હવે જે આવશે 3 બેઝ એ બધા પિરિમિડિન બેઝ છે. થાઇમિન યુરેસિલ હોતો નથી તો શું આવશે? થાઇમિન છે DNA માં હોય. આમાં RNA માં હોતો નથી. અહીંયા શું આવશે? યુરેસિલ. યુ. શુગર છે ડીઓક્સી રિબોઝ. આમાં શુગર હોય છે ડી રિબોઝ. છેલ્લે છે ફોસ્ફોરિક એસિડ. જે છે ફોસ્ફોરિક એસિડ H3PO4 ફોસ્ફોરિક એસિડ. H3PO4 આ બધા મળે જળ વિભાજનથી.